તારીખ 27ના રોજ જ્યારે નળસરોવર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ વિસ્તારની અંદર ધરજી ગામની અંદર રેડ કરવા જાય છે ત્યારે ગ્રામ્યજનો સાથે ઘર્ષણનો બનાવ બનેલો છે. તે અન્વયે ટોટલ 17 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. આ ઉપરાંત સીસીટીવી ફૂટેજ, વિડીયો ફૂટેજીસ અને ટેકનિકલ સોર્સિસના આધારે જે અન્ય આરોપીઓ છે તેમને આઈડેન્ટિફિકેશન અને ધરપકડ કરવાની પ્રક્રિયા ચાલુમાં છે. સાહેબ, જે મુખ્ય આરોપી છે તે કોણ છે અને એની અત્યાર સુધીમાં ધરપકડ થઈ છે કે કેમ? જે મુખ્ય આરોપીઓ છે તે અત્યારે તેની ધરપકડ કરવાની પ્રક્રિયા ચાલુ છે. ટીમો તેની તપાસમાં છે અને ત્વરિત તેમને પકડી પાડી અને ધરપકડ કરવામાં આવશે. સાહેબ, એ આરોપીઓની શોધખોળ માટે કયા પ્રકારની તજવીજ પોલીસે શરૂ કરી? તારીખ 27ના રાત્રે અને તારીખ 28ના રાત્રે 2 દિવસ દરજી ગામની અંદર પોલીસ દ્વારા કોમ્બિંગની પ્રક્રિયા કરવામાં આવેલી છે. આ ઉપરાંત એલસીબી, એસઓજી ડિવિઝન અને પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી અને બાકીના આરોપીઓની ધરપકડ કરવાની પ્રક્રિયા ચાલુમાં છે. પ્રાથમિક તપાસમાં શું સામે આવે છે? આ કઈ પ્રી પ્લાનિંગ કાવતરું હતું કે પછી ઉશ્કેરાઈને આ હુમલો કરવામાં આવ્યો? પ્રાથમિક તપાસની અંદર કોઈ પ્લાનિંગ હોય એવું તો જણાઈ આવતું નથી, પરંતુ જે ગામની અંદર માતાજીના માંડવાનો બનાવ હતો તે દરમિયાન લોકો ગામની અંદર એકઠા થયેલા હતા અને અચાનક લોકો ઉશ્કેરાઈ અને આ બનાવ પામેલ છે. ઓકે.